નમસ્તે વિદ્યાર્થીઓ. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.18 લઈએ. એની રકમ જોઈએ. કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી, એટલે આપણને શરૂઆતમાં પોલીસની ગાડી જે છે, પોલીસ વાન, એ પોલીસ વાનનો ઝડપ આપી છે, બરાબર ને? પોલીસ વાનની ઝડપ છે એને આપણે વીપી લઈએ, બરાબર? તો એ આપણને 30 કિલોમીટર પ્રતિ કલાકમાં આપી છે, બરાબર? એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડે. તો એ આપણને આવડે છે. 30 ગુણ્યા કિલો એટલે 10³ એટલે ખાલી મીટર વધ્યું અહીંયા, છેદમાં કલાકની 3600 સેકન્ડ છેદમાં થઈ ગયું, તો એકમ મીટર પ્રતિ સેકન્ડ આવી ગયો, બરાબર? તો આની ગણતરી કરીએ તો પોલીસ વાનની ઝડપ 8.3 મીટર પ્રતિ સેકન્ડ મળશે, બરાબર? ચલો આગળ રકમ જોઈએ. પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર. હવે આપણને કોનો વેગ આપ્યો? તો ચોરની કારનો વેગ. બે એક જ દિશામાં છે. કેટલો આપ્યો છે? ચોરને અંગ્રેજીમાં થીપ કહેવાય, એટલે એના માટે આપણે ટી લઈએ, ટી. આ ચોરની કારનો વેગ એ આપણને 192 કિલોમીટર પર અવર આપ્યો છે. તો એને પણ આપણે ફેરવી નાખીએ મીટર પ્રતિ સેકન્ડમાં, ગુણ્યા 10³ ભાગ્યા 3600. તો જવાબ આવે 53.3 મીટર પ્રતિ સેકન્ડ. આ કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં આપણે ફેરવી કાઢ્યું. ચલો આગળ રકમ જોઈએ. તો દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ, એટલે એક બીજી ઝડપ આવી આપણી પાસે, કઈ? ગોળીની ઝડપ. ગોળીને અંગ્રેજીમાં બુલેટ કહેવાય, એટલે વી લઈએ એની ઝડપ. તો એ આપણને મીટર પ્રતિ સેકન્ડમાં જ આપી છે, 150 મીટર પ્રતિ સેકન્ડ હોય. તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? એટલે આવું કહેવા માંગે છે, જો આ રાજમાર્ગ, બરાબર? હવે આ પોલીસની વાન લઈએ, બરાબર? કે કેટલી ઝડપે જઈ રહી છે? વીપી, બરાબર? આ આગળ આપણે આ ચોરની કાર લઈએ, બરાબર? થી એની ઝડપ વીટી, અને પોલીસની વાન જે છે એમાંથી એક ગોળી છોડવામાં આવે છે, બરાબર ને? અને એની ઝડપ વી. તો આ ગોળી કેટલી ઝડપે આ ચોરની કારને અથડાશે એ તમારે શોધવું, એ આપણે શોધવાનું છે. તો એના માટે પહેલાં તો જો આ બંને એક જ દિશામાં જઈ રહી છે, આ દિશામાં,
તો પહેલાં તો આપણે આ ચોરની કારનો આની સાપેક્ષે વેગ લેવો પડે, બરાબર ને? કેમ કે આગળ આપણે સમજી ગયા છીએ સાપેક્ષ વેગ, બરાબર? આ જે આપણને ઝડપો આપી છે, વેગ આપ્યા છે, એ બધા રોડની, જમીનની સાપેક્ષે છે, એટલે સ્થિર વસ્તુની સાપેક્ષે. પણ હવે તમારે ચોરની કારનો પહેલાં કોની સાપેક્ષે વેગ લેવો પડે? તો પોલીસ વાનની સાપેક્ષે વેગ લેવો પડશે, બરાબર ને? તો એ પહેલાં લઈ લઈએ આપણે. તો આપણે પહેલાં કયો વેગ લેવાનો છે? તો પોલીસ વાનની સાપેક્ષે ચોરની કારનો વેગ, એને આપણે VTP વડે દર્શાવીએ, બરાબર ને? પોલીસની સાપેક્ષે ચોરની કારનો વેગ, અને આના પ્રમાણે જ સૂત્ર કયું આવે? VT - VP. એ આગળ આપણે સમજી ગયા છીએ. જેની સાપેક્ષે વેગ લેવાનો આવે એ અહીંયા માઇનસમાં આવશે, બરાબર? તો આપણને ચોરની કારનો પોલીસની કારની સાપેક્ષે વેગ મળશે. તો પહેલાં ચોરની કારનો વેગ 53.3 માઇનસ પોલીસની કારનો વેગ 8.3, બરાબર? બાદબાકી કરો એટલે કેટલું મળે? 45 મીટર પ્રતિ સેકન્ડ. આનો અર્થ એ થાય કે આ બંને એક જ દિશામાં ગતિ કરે છે. એટલે હકીકતમાં ચોરની કાર પોલીસની વાનની સાપેક્ષે આટલી જ ઝડપે ગતિ કરે છે. જમીનની સાપેક્ષે 53.3 મીટર પ્રતિ સેકન્ડ, પણ પોલીસ વાન બી એની દિશામાં જાય છે, એટલે એટલો વેગ કપાયો, ઓછો થયો. તો ચોરની કાર હકીકતમાં આટલા વેગથી જ ગતિ કરી રહી છે એવું ગણાય, પણ કોની સાપેક્ષે? પોલીસ વાનની સાપેક્ષે, બરાબર ને? તો હવે આપણને ગોળી કેટલા વેગથી અથડાશે એ જવાબ આવશે. તો હવે આપણે શું કરવું પડે? તો આપણે ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ લઈ લેવો પડે, અને એટલી ઝડપે ગોળી એમાં અથડાશે, બરાબર ને? એટલે હવે આપણે ચોરની કારની સાપેક્ષે બંદૂકની ગોળીનો વેગ, એને કઈ રીતે દર્શાવીશું? બુલેટ અને ચોરની કારની સાપેક્ષે, એટલે VBT બરાબર શું લખાય? VB માઇનસ, હવે આ વેગ પાછળ VT ના લેતા હો, VTP લેવો પડશે. સમજાયો? કેમ કે આપણે ચોરની કારનો જમીનની સાપેક્ષે નથી ગણતરી કરવાની, આપણે પોલીસ વાનની સાપેક્ષે ગણતરી છે. એટલે અહીંયા ટી સમજીને પાછા VB - VT ના કરતા, નહીં તો જવાબ ખોટો આવશે. તો બંદૂકની ગોળીની ઝડપ ક્યારે કે જે અથડાશે કેટલી મળશે? તો 150 VB છે, અને VTP આગળ કેટલા મળ્યા છે? 45. તો VBT બરાબર જવાબ આવે 105 મીટર પ્રતિ સેકન્ડ. સમજાયું? એટલે ગોળી ચોરની કારને કેટલી ઝડપે અથડાય? 105 મીટર પ્રતિ સેકન્ડ. હવે વિચારો, ગોળી છોડીતી 150 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે, પણ અથડાઈ કેટલા? 105. કેમ? કેમ કે એ જ દિશામાં ચોરની કારે પાછી 45 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જઈ રહી છે, બરાબર ને? જો ચોરની કાર આમ આવતી હોત ને 45 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે, તો બંદૂકની ગોળી કેટલી ઝડપે અથડાત ખબર? 150 વધતા થઈ જાય. આ દિશા વિરુદ્ધ છે, એટલે I માઇનસ 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 પ્લસ થાય. તો 150 વત્તા 45 એટલે 195 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે અથડાત. સમજાયું? અને આ આપણે વ્યવહારમાં બી આ આપણને લાગુ પડે. આપણે આવા ઉદાહરણો જોઈએ છે. કોઈ બે વ્યક્તિ હોય, એ સામસામા આવીને અથડાય તો બહુ જ નુકસાન થાય.
કેમ કે બેની ઝડપનો સરવાળો થાય. પણ વિચારો કે એક વ્યક્તિ આમ દોડતો જતો હોય ને એની આગળ એ જ દિશામાં જતો હોય ને અથડાય તો ઓછી ઝડપે અથડાશે, કારણ કે બંને એક જ દિશામાં હતા. એટલે અહીંયા એવું થયું, બંદૂકની ગોળી તો 150 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે હતી, પણ કાર એ દિશામાં જતી હતી પાછી, એટલે બંદૂકની ગોળી ઓછી ઝડપે અથડાશે, એટલે નુકસાન ઓછું થાય. એના બદલે જો કાર સામે આવતી હોત ને તો બંદૂકની ગોળીથી વધારે નુકસાન થાય. કેમ કે વધારે ઝડપથી અથડાત, કેમ કે બેની ઝડપનો સરવાળો થઈ જાત. બરાબર. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.19 જોઈએ. રકમ જોઈએ તો નીચે આકૃતિ 3.22માં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો. આપણને 3 આકૃતિઓ એટલે 3 આલેખો આપ્યા છે. એમાં પહેલો આલેખ જો આ રહ્યો, સ્થાન x વિરુદ્ધ t નો આલેખ છે. કયો છે? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. બરાબર. હવે આલેખ આ રીતે આપ્યો છે, જો આ એ બિંદુ છે, આ સી છે, પછી અહીંયા આ બી અહીંયા છે, આ ઈ છે અને આ એફ છે. તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે, એટલે આપણે કહેવાનું છે કે આમાં શું થતું હશે. તો જો વિચારો, પહેલાં અહીંયાથી અહીંયા સુધી સ્થાનમાં ફેરફાર નથી થતો, સમય આગળ વધે છે પણ સ્થાનમાં ફેરફાર નથી. એટલે કે આ એ સુધી પદાર્થ કેવો હશે? સ્થિર હશે. બરાબર. એ સુધી પદાર્થ સ્થિર. પછી સ્થાનાંતર ચાલુ થયું, જો એટલે આલેખ ઊંચો ગયો. આ જો ઉપર સ્થાનાંતર વધતું ગયું. સી પાસે સ્થાનાંતર કેવું? મહત્તમ બન્યું, અને ત્યાંથી પાછું સ્થાનાંતર ઘટવાનું ચાલુ થયું. બરાબર. તો પદાર્થ જ્યાં પડ્યો તો એના કરતાંય માઇનસમાં સ્થાનાંતર ગયું, એટલે એની પાછળ ગયો પદાર્થ, જ્યાં હતો એની બી પાછળ, અને પછી પાછો ઈથી એફમાં કેવો થઈ ગયો? સ્થિર. તો આ આલેખ આવી પરિસ્થિતિ સૂચવે છે. હવે આવી પરિસ્થિતિ ક્યાં હોય? વિચારો, જો આ દિવાલ છે, બરાબર, આ ફૂટબોલ છે, ફૂટબોલ સ્થિર, એટલે એ બરાબર સ્થિર પડ્યો છે. હવે તમે એને લાત મારી, એટલે જો એનું સ્થાનાંતર ચાલુ થયું. સી એ દિવાલ અથડાયો, બરાબર, અથડાઈને ત્યાંથી પાછો ફેંકાયો, જો એટલે સ્થાનાંતર જો હવે પાછું ઘટવાનું ચાલુ થયું, જોયું. અને અહીંયા એ હતો પણ દડો તો એનાથી થોડેક દૂર આવીને ઊભો રહી ગયો. હવે એ ઈ, આ એ વાળો પોઈન્ટ છે, પણ દડો તો એનાથી જો માઇનસમાં, એટલે આ બાજુ આવીને ઊભો રહ્યો, પછી ત્યાં સ્થિર જ પડ્યો રહ્યો, એટલે ઈથી એફ. બરાબર. તો આ ઉદાહરણ કયું અપાયા આલેખ માટે? કે કોઈ એક દડો જમીન પર સ્થિર પડ્યો હોય અને દડાને તમે દિવાલ તરફ લાત મારો અને દિવાલેથી અથડાઈને દડો પાછો આવે, એ પરિસ્થિતિ દર્શાવતો આ આલેખ છે. સમજાયું? તો આ જ રીતે આપણે ત્રણેય આલેખ કહેવાના છે, ત્રણેય આલેખની પરિસ્થિતિઓ. ચલો બીજો આલેખ લઈએ. બીજો આલેખ વેગ વિરુદ્ધ સમયનો છે. વી વિરુદ્ધ ટીનો આલેખ છે. આ રીતના આલેખો આપ્યા છે બીજામાં, જો બરાબર. તો પહેલાં જો અહીંયાથી જો
વેગ મેક્સિમમ છે, બરાબર. પછી શું થાય છે? વેગ ઘટતો જાય છે. પછી પાછી અહીંયાથી દિશા ઉલટાઈ, મેક્સિમમ પાછો વેગ શું થાય? ઘટતો જાય છે. ફરી પાછું એવું, ફરી પાછું એવું, ફરી પાછું એવું ચાલુ થાય છે. તો આવી પરિસ્થિતિ ક્યાં હોય? તો આ પરિસ્થિતિ કઈ જગ્યાએ હશે? કે તમે કોઈ દડાને, આપણે આગળ એક ઉદાહરણ આવું જોયું હતું, આ રીતે મુક્ત પતન કરાવો, એની આ પરિસ્થિતિ છે. જો આ રીતે દડો અથડાય, અથડાઈને પાછો ઉપર જાય, પાછો નીચે આવે ને અથડાય, તો એના માટેનો આલેખ સેમ આવો જ મળે, બરાબર. એટલે દડો અહીંયાથી અથડાય, જો વેગ વધતો જાય, અથડાય ત્યારે શું થાય? ક્ષણ પૂરતો સ્થિર થાય, ત્યાંથી પાછો ઉપર, પાછો ક્ષણ પૂરતો સ્થિર થઈને નીચે, પાછો ક્ષણ પૂરતો સ્થિર થઈને ઉપર, બરાબર. તો આ ઉદાહરણ મુક્ત પતન પામતા દડાનો કિસ્સો દર્શાવે છે કે જે ચોક્કસ સમયગાળે જમીને અથડાય છે, પાછો ઉપર જાય છે, પાછો નીચે આવે છે, વેગ દરેક વખતે ઘટતો જાય છે, બરાબર. ચલો આપણે ત્રીજો આલેખ લઈએ. ત્રીજો આલેખ પ્રવેગ વિરુદ્ધ સમયનો છે. ત્રીજો આલેખ શેનો છે? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ રીતનો આલેખ છે. જો આ રીતે અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી, આ એ થી બી સુધી પ્રવેગ કેવો છે? 0. પ્રવેગ 0 હોય તો વેગ અચળ. અને અહીંયાથી પ્રવેગ વધે છે, પછી ઘટે છે, પાછો પ્રવેગ અચળ. એટલે આ બી થી સી વાળો ગાળો લઈએ તો આમાં પ્રવેગી ગતિ છે, અને વળી પાછો પ્રવેગ 0 એટલે વેગ અચળ. આલેખ ઉપરથી આવી માહિતી મળે. તમે એ થી બી સુધી પ્રવેગ 0, બરાબર, એટલે વેગ અચળ. એટલે એ થી બી સુધી પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, એ નક્કી થઈ ગયું. એ થી બી સુધી પદાર્થનો વેગ કેવો? અચળ વેગ. પછી બી થી સીમાં પહેલાં વેગ વધે, પછી વેગ પાછો ઘટવાનો ચાલુ થાય. જો આ પ્રવેગ વધ્યો એટલે વેગ વધ્યો, પછી ઘટ્યો. અને સીથી આગળમાં આલેખમાં શું છે? પાછું વેગ અચળ, જે પહેલાં હતો. તો આલેખ આવું દર્શાવે છે કે કોઈ એક પદાર્થ આવી ગતિ કરે છે, પહેલાં અચળ વેગથી, પછી વેગ વધ્યો એટલે પ્રવેગી ગતિ, પછી વેગ ઘટ્યો એ પણ પ્રવેગી કહેવાય, અને પછી પાછો અચળ વેગથી ગતિ કરે છે. આ આલેખ આવી પરિસ્થિતિ દર્શાવે છે, બરાબર ને? તો આનું ઉદાહરણ આપવું પડે હવે કે કઈ રીતે આવું થાય. તો અત્યારે આઈપીએલ ચાલે છે તો ક્રિકેટનું ઉદાહરણ લાગુ પડી જશે. બોલર છે, દડો નાખે છે, કયા? અચળ વેગથી, બરાબર ને? એ દડો બેટ્સમેન પાસે પહોંચે, બેટ્સમેન એને ફટકારે, બેટ્સમેન ફટકો મારે એટલે પ્રવેગી ગતિ, વેગ વધે, પછી વેગ ઘટે, અને પછી બાઉન્ડ્રી સુધી દડો અચળ વેગથી જશે. સિક્સર નથી મારતો, ગ્રાઉન્ડ શોટ છે, બરાબર. તો એ આને લાગુ પડે. જો પહેલાં બોલરે દડો ફેંક્યો, અચળ વેગથી જાય, બેટ્સમેન બેટ વડે એને ફટકો મારે એટલે એના વેગમાં ફેરફાર, એટલે આ એ સીથી આ બીથી સી વાળો ગાળો કે જ્યાં પ્રવેગી ગતિ થાય, પછી દડો અચળ વેગથી બાઉન્ડ્રી સુધી જશે, એટલે એ પાછો અહીંયાથી સી પછીનો ગાળો વેગ અચળ કે જ્યાં પ્રવેગ 0 છે, બરાબર. તો આ ક્રિકેટનું ઉદાહરણ આ આલેખને લાગુ પાડી શકાય.
બરાબર. તો આ રીતે ત્રણેય આલેખ માટે આપણે એક એક ઉદાહરણ આપી શકીએ.